નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 3 સુરેખ નિયત સંબંધનો સ્વાધ્યાય નંબર 3.2નો દાખલા નંબર 6 જોઈશું. એક શહેરમાં કાપડના ધંધામાં કાર્યરત 10 પેઢીનો સરેરાશ વાર્ષિક નફો લાખ રૂપિયામાં અને સરેરાશ વાર્ષિક વહીવટી ખર્ચ લાખ રૂપિયામાંની માહિતી નીચે મુજબ છે. જેમાં વિગતમાં આપણને મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલું છે. એક્સનો મધ્યક આપણને 60 એટલે કે એક્સ બાર બરાબર આપણને 60 આપેલા છે અને વાયનો મધ્યક 25 એટલે કે વાય બાર બરાબર આપણને 25 આપેલ છે. ત્યારબાદ પ્રમાણિત વિચલન એટલે કે એસએક્સ બરાબર આપણને આપેલા છે 6 અને એસવાય બરાબર આપણને આપેલા છે 3. સવિચરણ એટલે કે કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય આપણને આપેલ છે 10.4 અને આ માહિતી પરથી આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે. સૌપ્રથમ સ્ટેપ 1 જોઈએ કે એક્સ બાર અને વાય બાર આપણને આપેલા છે. ત્યારબાદ સ્ટેપ 2 એટલે કે બીનું સૂત્ર આપણે લખીશું કે કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય ડિવાઇડેડ બાય એસએક્સ સ્ક્વેર. કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય જે આપણને આપેલા છે સવિચરણ 10.4 એટલે આપણે લખીશું 10.4. ત્યારબાદ એસએક્સ સ્ક્વેર એટલે કે આપણને એસએક્સ આપેલો છે 0.6 એટલે કે 6નો સ્ક્વેર આપણે કરવાનો છે. હવે 10.4 ભાગ્યા 6નો સ્ક્વેર 36. 10.4 ભાગ્યા 36 કરતાં આપણો જવાબ આવશે 0.29 એટલે બી બરાબર 0.29 આવશે. ત્યારબાદ આપણે સ્ટેપ 2 એટલે કે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. હવે વાય બાર જે આપણને આપેલા છે 25 માઇનસ બી જે આપણે હમણાં શોધ્યા 0.29 એક્સ બાર જે આપણને રકમમાં આપેલા છે 60. ત્યારબાદ 25 માઇનસ 0.29 ગુણ્યા આપણે 60 કરીશું તો આવશે 17.4. હવે 25માંથી 17.4 બાદ કરતાં આપણો જવાબ આવશે 7.6 એટલે કે એ બરાબર આવશે 7.6. ત્યારબાદ આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે કે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ શોધવાનું છે. જેમાં એ બરાબર 7.6 પ્લસ બી બરાબર 0.29 એક્સ આ આપણી નિયત સંબંધ રેખા છે.